હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ અવર ચેનલ વન્સ અગેન. શું કહેવાય, હેલ્ધી અને ફ્રેશ. યસ્ટરડે મેં જે હે ફીવરનો નોઝલ સ્પ્રે અને એક ટેબ્લેટ લઈ લીધી હતી ને એનાથી મને ઓલમોસ્ટ 90% જેવું સારું થઈ ગયું છે. બિલકુલ તબિયત ખરાબ નથી. અને સવારના વાગી ગયા છે 9:15. બ્રેકફાસ્ટ કરીને થઈ ગયા છે ક્યારના રેડી. જીયાના અને જાનવીને રજા છે સ્કૂલમાં, તો એ બંને જણી સવારનો નાસ્તો કરીને આજે થોડું લેટ ચાલે છે. જીયાનું ફ્રેશ થવાનું બધું બાકી છે. અને મેં કીધું મીન ટાઈમ હું છે ને મારું ક્લિનિંગનું કામ પતાવી દઉં. તો જો કિચન મેં બધું ઉપરથી બધું ડીપ ક્લીન સ્પ્રે કરીને નીચેથી બધું ક્લીન કરી નાખ્યું છે. સો યુ કેન સી નાઇસ એન્ડ ક્લીન ટાઈડી. સિંક બિંક બધું પ્રોપર ઘસીને કરી નાખ્યું છે રેડી. અને છોકરાઓ એટલે થોડું ઘણું તમને બોટલ્સ ને આન ને બધું તો આડોળું જોવા મળવાનું જ છે. કારણ કે આપણે એવરીડે જે વસ્તુ યુઝ કરતા હોય, કામ જસ્ટ કીપ put it in inside and take it out, put it inside and take it out. So you can't just do that. તો આપણે એવરીડેના જે અમુક વસ્તુની રિક્વાયરમેન્ટ હોય તો બાર પ્લેટફોર્મ ઉપર જ પડ્યું હોય. બિકોઝ અહીંયા પછી કંઈ તમને સમટાઈમ્સ ફૂલ્લી ફર્નિશ્ડ ફ્લેટ કે મકાન મળતું હોય, સમટાઈમ્સ હોય ન હોય, તો અમુક તમારી વસ્તુ વધારાની હોય તો તમારે થોડીક બહાર પણ રાખવી પડે. તો થોડું ઘણું એડજસ્ટ કરી લેવાનું એવું છે. અને જો અહીંયા કપડાનું મશીન થઈ ગયું છે. કપડાં પણ મેં બધા સૂકવી દીધા છે. બહાર વેધર બહુ સરસ છે. સવારનો વરસાદ નથી, ઝીણી ઝીણી ઠંડી છે, પણ હમણાં છે ને કલાક પછી વરસાદ બતાવે છે. એટલે મેં કીધું કપડાં મારે બહાર નથી સૂકવવા, હું ઘરમાં જ રાખી દઉં. અને આજો કાલે કેટલ મેં પાછી ક્લીન કરીને મેં કીધું પેક કરીને મૂકી દઉં, નાશ કરવા માટે રાખી હતી. કારણ કે એક્સ્ટ્રા કેટલ બહુ જૂની પડી હતી અંદર, તો હવે એમાં એને નાશ કરવા માટે યુઝ કરે છે. કારણ કે અમે કેટલનો બીજો કાંઈ યુઝ કરતા નથી, એટલે સ્પેશિયલી એના માટે જ રાખી દીધી છે. તો એ હવે ક્લીન કરીને ચડાવી દઉં ઉપર. અને રૂમમાં જો હજી બસ ખાલી આજે કિચન ડીપ ક્લીન કરતી હતી ને, તો કિચનનું એક જ કામ પૈતું છે. હજી બીજું બધું રૂમમાં ને બધું ક્લિનિંગ ને બધું બાકી છે. છોકરાઓને ફ્રેશ થવાનું બાકી છે. ને સવારનો તો ઓલરેડી થઈ ગયા છે. મને લાગે એ બધું પતશે ને ત્યાં લંચ ટાઈમ થઈ જશે પાછો. અને વિડીયોનું થોડુંક એડિટિંગ ને એ બધું કામકાજ બાકી છે. તો તમને વિડીયો જોવાની મજા આવતી હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કમેન્ટ કરજો. જીઓ અને જાનવી સવારમાં આર્ટ એન્ડ ક્રાફ્ટ કરવા માંડ્યા છે. શું કરે છે જીયા? I'm making a flower pot, but first we had to cut this one. But it doesn't cut the scissors. ઇટ્સ ઓકે, ખાલી પેઇન્ટિંગ કરો, આપણે કટ નથી કરવું. But I want to make a flower pot. ઓકે, હવે જીયાના એ લીધું એટલે જાનવીને તો લેવું જ પડે. I'll show you our plants over there, like in the other room. Come with me. When this grows, like little bit like a tree, we'll put it in here. But we don't need this part, so we're gonna peel it off. Okay. Dad is gonna do scribbles. Yeah, so you will be able to see the clothes everywhere because બહારનું વેધર સારું ન હોય એટલે ફોરેનની અંદર કપડાં તમને ઘરમાં જ જોવા સૂકવેલા મળે. એટલે કોઈ ઇન્ડિયાથી જોતું હોય એને એમ લાગે કે ઘર મેસ્ટઅપ છે, યુ ડોન્ટ નીટ એન્ડ ક્લીન નથી ને ધીસ એન્ડ ધેટ. ઇટ ડઝન્ટ વર્ક હિયર. એ તો જે બહાર રહેતા હોય ને એને જ ખબર હોય. બિકોઝ કપડાં તમે ખાટલીમાં સૂકવ્યા હોય, થોડા ઘણા એક્સ્ટ્રા હોય, તો તમને અમુક એવી જગ્યાએ હીટર ઉપર રીતે પણ હેંગ કરવા પડે. તો ઇટ્સ જસ્ટ અ પાર્ટ ઓફ લાઈફ. સો કીપ વોચિંગ, કીપ એન્જોયિંગ, યુ સી. અને અહીંયાથી હું તમને બહારનું વેધર બતાવું. ઠંડી ઠંડી ગુલાબી જેવું છે, મસ્ત. અહીંયા નીચે કામ કંઈક ચાલતું લાગે છે. જાનવી મને હાથ લઈ લે. ધેટ્સ ઇટ. હવે એને ચડતા આવડી ગયું છે. બબૂંચ. શું આ પેઇન્ટિંગ એક્ઝેક્ટલી છે શું જીયા? બતાવ મને. ગુડ આફ્ટરનૂન. જો થઈ ગયો છે લંચ ટાઈમ અને છોકરાઓ ઘરે હોય એટલે કંઈક ને કંઈક બનાવવું જ પડે. તો મેં વિચાર્યું કે બટેટા હું જ બનાવી નાખું. તો જો મેં અહીંયા તૈયારી કરી લીધી છે. બટેટાને બોઇલ કરી રાખી દીધા છે. અહીંયા પૌવા પલાળી લીધા છે. અહીંયા છે કાજુ, આદુ, મરચી, લીમડો, સિંગદાણા અને ટમેટા. સિંગદાણા તમને સ્કીપ કરી શકો, ભાવે તો ન ખાઈ ન નાખો તો ચાલે. આમાં તમે રૂચી ફૂટી નાખી શકો, સેવ નાખી શકો. તો મારે તેલ આવી ગયું છે તો આપણે વઘાર કરી લઈએ. તો જો વઘારમાં પહેલાં રાઈ અને આમાં છે ને સિંગદાણાને થોડાક ફ્રાય કરવા પડશે. એટલે પહેલાં છે ને સિંગદાણા નાખી દો. મને લાગે ટમેટા હતા ને એટલે ઉઈ દીધું. સિંગદાણાને જરાક ચડતા વાર લાગશે.
પહેલાં અમે બધું સિંગદાણા થોડા ફ્રાય કરી લઈએ, કાચાને મજા આવે. મેં વળી અલગ ન રાખ્યાનામાં ભેગા કરી દીધા. પછી જો સિંગદાણા થઈ જાય ને એટલે રાઈ તો મેં ઓલરેડી એડ કરી દીધી હતી. હવે એડ કરી દઉં હિંગ, પછી લીમડો અને બધી વસ્તુ એક સાથે જ નાખી દેવાની, કારણ કે કાજુ એનું સડી જશે. પછી જો લઈ લઉં બટેટા. આમાં જો મેં હળદર, મીઠું અને શુગર એ વસ્તુ એડ કરી દીધી છે. અને બટેટા આપણા બોઇલ કરેલા જ છે એટલે કાંઈ એને સૂપ કરવાની જરૂર નથી, ખાલી મિક્સ જ કરવાના છે. કારણ કે બહુ પછી એને ઓલું કરશું તો મેશ થઈ જાય. બસ પૌવા એડ કરી લીંબુ નાખવાનું, બેસ્ટ. જુઓ પૌવા થઈ ગયા છે મસ્ત રેડી. ને મેં વિન્ડોમાં થોડી વાર ઠંડુ કરવા માટે મૂક્યું છે. જુઓ એના જો ટેબ્લેટમાં એને મેડિટેશનનું મ્યુઝિક ચાલુ કર્યું ને મેડિટેશન કરે છે. Krishna Krishna ya oh Pade Srimate Andya Swami Tiradire Namaste Saraswati Deve Estaja Dire Namaste Krishna Jai Chaitanya Prabhu Nityananda Shanda Shri Radha Garada Shri Rasati Gora Bhaktarenda Gita Narahari Rupa Jai Jagadisha Jai Jagadisha Hare Jai Shri Bhagwan ki jai Badrinath Raj ki jai Shri Bhagwan ki jai થઈ ગયો છે સ્નેક ટાઈમ એન્ડ લુક એટ માય હેલ્ધી નાસ્તો. સ્પ્રાઉટ્સ છે, ડેટ્સ અને મખાના છે. અને જીયાના અને જાનવી નીચે પ્લે કરવા માટે ગયા છે, કારણ કે નીચે બનશે એવી હતી પણ હમણાં કંઈક બહાર ગઈ લાગે છે, તો એ હમણાં આવે છે ને આ બંને વેઇટ કરીને રમે છે એનું. તો મેં કીધું લાવ હું થોડી વાર નીચે જાઉં, કારણ કે આજે આપણે રસોઈ બનાવવાની નથી, કારણ કે જ્યાં સુધી સંતો છે ત્યાં સુધી ક્યારેક ક્યારેક અવારનવાર પ્રસાદી થાળ ને બધું થતું હોય એટલે પ્રસાદી આવતી રહેશે. તો જ્યારે જ્યારે પ્રસાદી આવશે ત્યારે આપણે રસોઈ કરવાની નહીવત અથવા તો ખાલી રોટલી ને એવું કરવાનું રહેશે. તો આજે ખાલી રોટલી જ બનાવવાની છે. તો રોટલી તો ફટાફટ થઈ જશે ને. જો જીયાના અને જાનુ અહીંયા રમી રહ્યા છે. જીયાનાને જો વિધાઉટ ઓલા સ્ટેબિલાઇઝર આવડી ગઈ હો બાઇસિકલ. જાય બતાવજો બેટા ચલાવીને. લુક એટ હર. બ્રાવો જીયાના. બ્રેક મારી દેવાની. ઓકે, ઇફ વેન ઇઝ આઉટ ઓફ કંટ્રોલ બ્રેક મારી દેવાની. ઓકે યસ. બોલો. હા ઈ તું જાતે ચલાય હો, હું નહીં ચલાવું. એમાં હું પેડલ નહીં કરું, દીદી કરે છે. હા ઓકે. હા 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 ખમ ઘડી કર. અને જાનવીને ઝીણું ઝીણું નોઝી આવવા માંડ્યું છે. હમણાં વેધર જ એવું ખરાબ છે ને તો કાંઈ બધાની તબિયત ખરાબ છે. તો મેં કીધું થોડીક વાર હમણાં વિડીયો એડિટિંગ ને બધું કરીને અપલોડ કરી દીધું છે. અને થોડીક વાર નાસ્તો કરી લો. બોલો મમ્મા.
હા ઊભી રહે, ચાલો આવું. I was doing it faster. હા હા જીવ જોયું, બધાએ જોયું. હો Come. એવરીવન સી. જો વાગી ગયા છે 6:45 અને એઝ આઈ સેડ કાંઈ રસોઈ કરવાની નથી, ખાલી રોટલી જ કરવાની હતી. તો જો રોટલી કરીને મેં પ્લેટફોર્મ એડ કરી નાખ્યું છે ક્લીન, સચ ગરમ છે એટલે ઉપર રાખ્યું છે ને અહીંયા જો બધા જમવા બેસી ગયા છે. અને આજે થાળમાં એવું છે બીન્સનું શાક, પછી આ છે ટીંડોરા બટેટા મિક્સ, અને જીયાનાએ પણ બીન્સનું શાક લઈ લીધું છે, દૂધ છે, અને વોટ અબાઉટ યુ? જોઈ લે. દાળમાં કંઈક મિક્સ નાખ્યું લાગે છે ને, કે ઘાટી છે એટલે એવું લાગે છે. સિંગદાણા અને રાઈસ છે. તો આપણે ખાલી ઘરે રોટલી જ બનાવી છે, તો ચાલો હવે જમી લઈએ છાશ ને રોટલી. જો હું થઈ ગઈ છું રેડી કિટી પાર્ટીમાં જવા માટે. વાગી ગયા છે 8 ને 10 થઈ છે. હમણાં બસ 5 મિનિટમાં નીકળશું. સર્યુ મને આવે છે પિક કરવા માટે. તો અમે અહીંયાથી 2-3 જણા જશું અને 2-3 જણા બીજી ગાડીમાં, 2-3 કાર છે તો બધા અલગ અલગ કારમાં આવવાના છે. ચાલો, તમારે આવું છે? કાંઈ વાંધો નહીં, અમે લોકો એન્જોય કરીએ. કારણ કે આમ તો નોર્મલી જતા ન હોય, ઘણા ટાઈમ પછી જવાનો ચાન્સ મળ્યો છે તો કીધું જઈ આવીએ. મળીએ થોડી વાર પછી. પહોંચી ગયા છીએ પાર્કિંગમાં અને બાકી બધા લોકો મે બી ઓન ધ વે હશે, આવી ગયા હશે, ખબર નથી. આ પાર્કિંગ છે બહુ મોટું જો, અને અત્યારે 6 વાગ્યા પછી છે ને અહીંયા પાર્કિંગ ફ્રી હોય છે. શોપિંગ સેન્ટરનું પાર્કિંગ છે આ. નહીં તો તમે નોર્મલી દિવસે આવો ને તો અહીંયા કંઈ જગ્યા ન મળે, પણ અત્યારે ખાલી છે. તો ચાલો થોડા અંદર જઈને જોઈએ કોણ કોણ આવ્યું છે. આવી કિટી પાર્ટી આવી ખરા હો. કેમ છો? મજામાં. બસ જો વિડિયા ચાલુ કરી દો. હું કહું ડ્રાઈવર શું કરે છે? આવી કિટી પાર્ટી. જય સ્વામિનારાયણ. મેન મેનેજર ક્યાં હજી? ભાવના ભાભી આવી ગયા છે? અહીંયા બેન, આ બાજુ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હા આપણે ચાલુ સ્ક્રીન નંબર 5 છે. जॉर्ज शिशु पर अस्त्र चलाया, उसका फल तुम्हें मिलेगा. तो चलाओ अपना चक्र.